मसमोटू लोन कौभांड, 66 शिकार एक शिकारी। પોરબંદરનું રાણાવાવ, જ્યાં મજૂરી કરીને પરસેવો પાડતા નિર્દોષ લોકોના નસીબ પર લોનનું ગ્રહણ લાગ્યું છે। સપનું હતું નવી બાઇકનું, પણ મળ્યું લાખોનું દેવું। એક ફૂલેકાબા જેવો માસ્ટર પ્લાન ઘડ્યો કે 66 પરિવારોના ઘરના ચૂલા હચમચી ગયા। 38 લાખથી વધુની ઠગાઈનો આ એવો કિસ્સો છે જે વાંચીને તમારી પણ ઊંઘ ઉડી જશે। આક્રોશ, ઉશ્કેરાટ અને લાચારી। રાણાવાવની બજારોમાં અત્યારે આ જ માહોલ છે। કૌભાંડનો પાયો નંખાયો હતો જયશ્રી હીરો શોરૂમમાં, જ્યાં ધવલ ખુદાઈ નામનો શખ્સ લોભામણી સ્કીમનું ઝેર ફેલાવી રહ્યો હતો। જૂની બાઇક આપો, 7,000 ભરો અને નવી નક્કોર બાઇક લઈ જાઓ। આ લાલચમાં પ્રકાશ ઘાગસ જેવા અનેક લોકો ફસાયા। ઓટીપીનો ખેલ, જિંદગી બની દોજખ। બોગસ એનઓસીનું માયાજાળ। ધવલ ખુદાઈની મોડસ ઓપરેન્ડી પણ કોઈ રીઢા ગુનેગાર જેવી હતી। હીરો ફિનકોર્પમાં નોકરી કરતો આ શખ્સ લોકોના મોબાઈલમાંથી ઓટીપી મેળવી લેતો। ગ્રાહકને એમ કે ખાતું ખુલે છે, પણ ખરેખર તો તેમના નામે પર્સનલ લોન મંજૂર થઈ જતી હતી। હદ તો ત્યારે થઈ જ્યારે જૂની લોન પૂરી થઈ હોવાની ખોટી અને બોગસ એનઓસી પણ પધરાવી દેવામાં આવી। એમની જે નવી મોટરસાયકલ છે એમના ઉપર અલગ અલગ રીતે લોનો કરી નાખી અને સાહેબોના નામે બીજી પર્સનલ લોનો લઈ એનો પોતાના માટે ઉપયોગ કરી અને આ જે પર્સનલ લોન જે છે એની એ લોન ક્લોઝ ન થઈ છતાં બી એ લોન ક્લોઝ થઈ છે એવા નકલી એનઓસી ફરિયાદી અને અન્ય સાહેબોને આપી આ તમામ લોકો સાથે કુલ મળીને હાલની તારીખ સુધીમાં 38,36,600 રૂપિયાની છેતરપિંડી આ કામના આરોપી ધવલભાઈ ભરતભાઈ ખુદાઈ ઠારવાનો સામે આવેલું છે। લૂંટનો આ આંકડો નાનો સૂનો નથી। તરસાઈના પ્રવીણભાઈએ 4.50 લાખ ગુમાવ્યા, તો પીપળિયાના હમીરભાઈના માથે 3 લાખનું દેવું ચડી ગયું। કુલ 38,36,600 રૂપિયાનો ચૂનો। જ્યારે બેંકના હપ્તાના મેસેજ આવવા લાગ્યા ત્યારે ખબર પડી કે જૂની લોન તો ચાલુ જ છે અને નવી લોનનું વ્યાજ લોહી પી રહ્યું છે। અથવા તો જે બી આના પીડિતો છે એમને એવી લાલચ આપવામાં આવતી હતી કે એમની જે જૂની ટુ વ્હીલર છે એ જૂનું ટુ વ્હીલર વાહન પાછું આપી નવું જે વાહન જે છે એ એમને આપવામાં આવશે થોડાક સસ્તા ભાવે અને એ દરમિયાન એમની પાસેથી એમના ડોક્યુમેન્ટ્સ કે ઓટીપી જે બી હોય એ મેળવી એમના નામે લોન કરાવી નાખવામાં આવતી હતી। અત્યારે તો રાણાવાવ પોલીસે ધવલ ખુદાઈ વિરુદ્ધ છેતરપિંડી, વિશ્વાસઘાત અને ખોટા દસ્તાવેજોનો ગુનો નોંધ્યો છે। ખાનગી બેંકની ભૂમિકાની પણ તપાસ ચાલી રહી છે। સવાલ એ છે કે આ ખેલમાં ધવલ એકલો હતો કે તેની પાછળ કોઈ મોટું માથું છે। પોલીસ હવે તમામ મોરચે કાર્યવાહી કરી રહી છે। યાદ રાખજો દર્શક મિત્રો, કોઈ પણ અજાણ્યા શખ્સને ઓટીપી આપતા પહેલા આ કિસ્સો જરૂર યાદ કરી લેજો। પોરબંદરથી પ્રતિશ શીલુ, ન્યૂઝ 18 ગુજરાતી। સત્યનો પડદો ઉચકાશે જ્યારે ગુનેગાર બેનકાબ થશે। એક નાનકડા વિરામ પછી ફરી મળીશું। જોતા રહો ક્રાઇમ શો અપરાધ। જેનો ડર હતો, જેની આગાહી હતી, જેનાથી ખેડૂતો ચિંતિત હતા, અંતે તે જ થયું। હવામાન વિભાગની આગાહી મુજબ જ એક જ સાથે 3 સિસ્ટમ ગુજરાત પર ત્રાટકતા માવઠું ખેડૂતો પર વજ્રઘાત સમાન બનીને ત્રાટક્યું। મધ્ય ગુજરાતથી લઈને દક્ષિણ ગુજરાત સુધીમાં મોડી રાતથી કમોસમી વરસાદે સ્ટ્રાઇક કરતા ખેડૂતોની ઊંઘ હરામ થઈ ગઈ। તૈયાર રવિ પાક પલળી ગયો। બીજી તરફ લગ્નની સિઝન ફૂલ જોશમાં ચાલતી હોવાથી ખુલ્લા મેદાન કે પાર્ટી પ્લોટમાં બાંધેલા લગ્ન મંડપ અને શણગાર પલળી ગયા। જુઓ પંચમહાલના દ્રશ્યો। જાણે ચોમાસું જામ્યું હોય તે પ્રકારે કમોસમી વરસાદે પંચમહાલ, ઘોગંબાના પૂર્વ વિસ્તાર, હાલોલ, પાવાગઢ સહિતના પંથકમાં સટાસટી બોલાવતા રોડ અને ખેતરો પાણી પાણી થઈ ગયા। કડકડતી ઠંડીના અહેસાસ વચ્ચે અચાનક માવઠાએ એન્ટ્રી મારતા ખેડૂતોના જીવ અદ્ધર થઈ ગયા। મોડી રાતથી જ સવાર સુધી ધીમી ધારે વરસાદ પડતા રોડ, ખેતરોમાં ઉભા પાકમાં નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે। સવારમાં સ્કૂલે ને કામ ધંધે જતા લોકોને ગરમ વસ્ત્રો મૂકીને માળિયામાંથી કે કબાટમાંથી છત્રી અને રેઇનકોટ કાઢવાનો વારો આવ્યો। આખો દિવસ ઘનઘોર વાદળો ઘેરાયેલા રહેતા વાતાવરણ ઠંડુગાર થઈ ગયું। વરસાદને લઈને જેમના ઘરે લગ્ન છે તે લોકો ચિંતામાં મુકાયા છે। હવે ગોધરા અને આસપાસના વિસ્તારના દ્રશ્યો જુઓ। ગોધરા અને ઘોગંબા તાલુકાના કાંટુ, બોર, દામાબાવ સહિતના ગામોમાં રાતથી આફતનું આગમન થઈ ગયું।
સતત બીજા દિવસે અહીં કમોસમી વરસાદ કહેર બનીને વરસતા ખેડૂતોમાં દોડધામ મચી ગઈ. ક્યાંક છાંટા તો ક્યાંક હળવા ઝાપટા સ્વરૂપે કમોસમી વરસાદને પગલે વાતાવરણમાં ત્રેવડી ઋતુની અસર જોવા મળી. ભરૂચ જિલ્લામાં પણ વહેલી સવારથી કમોસમી વરસાદ વરસ્યો. અંકલેશ્વર હાંસોટ રોડ વિસ્તારમાં અચાનક કમોસમી વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ. વરસાદના કારણે સવારના સમયે રસ્તાઓ ભીના થયા. કપાસનો પાક લઈ રહેલા ખેડૂતોમાં નુકસાનીની ભીતિ ઊભી છે. ખેડૂતોના મોઢા સુધી આવેલો કોળિયો છીનવાઈ જવાનો ડર છે. માવઠું પાકની ગુણવત્તા તથા ઉત્પાદન ઉપર પ્રતિકૂળ અસર પહોંચાડશે. આકાશી આફતના દ્રશ્યો વડોદરાના વાઘોડિયા તાલુકાના છે, જ્યાં પણ મોડી રાતથી વાતાવરણ પલટાયું અને સવારથી આફતરૂપી વરસાદ વરસવાનું શરૂ થયું. ખેડૂતોની સવારમાં આંખ ખુલી તો તેમનું શહેર અને તેમના ખેતરો ભીના હતા. ઝરમર વરસાદ ચાલુ રહેતા ખેડૂતોની આંખમાં ઝળહળિયા આવી ગયા હતા. છોટાઉદેપુરના હાલ પણ બેહાલ થઈ ગયા. બોડેલી, ઢોકલિયા, અલીપુરા સહિતના વિસ્તારમાં સવારથી કમોસમી કહેર એવો વરસ્યો કે અગાસી પરથી પાણીના દંદુડા શરૂ થઈ ગયા. ગાજવીજ સાથે માવઠું ત્રાટકતા રોડ ભીંજાઈ ગયા તો ખેતરોમાં ઉભો પાક પણ પલળી ગયો. એટલે સવારથી જ ખેડૂતો પોતાનો પાક બચાવવા દોડ્યા. ગાંજાનો ડર, 5 લાખનો તોડ. હળવદમાં પત્રકારત્વને કલંકિત કરતી ઘટના. કારખાનેદારને ન્યૂઝમાં વાયરલ કરવાની ધમકી આપી ખંડણી માંગનાર પત્રકાર સહિત 2 સામે પોલીસનો સકંજો. જુઓ ખાખીનો આકરો મિજાજ. ગાંજો, ગેરકાયદેસર અને ખંડણી. તોડબાજ પત્રકાર બેનકાબ. લોકશાહીની ચોથી જાગીર કહેવાતું પત્રકારત્વ જ્યારે અંગત સ્વાર્થ અને ઉઘરાણીનું સાધન બની જાય ત્યારે સમાજ માટે ખતરાની ઘંટી વાગે છે. મોરબીના હળવદ તાલુકાના ચરાડવા ગામે એક એવો જ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં સાચી ખબર નહીં પણ ખોટી ધમકી આપી લાખો રૂપિયા પડાવવાનો કારસો રચાયો હતો. ઘટનાની શરૂઆત થાય છે 13 ફેબ્રુઆરી 2026 ચરાડવા ગામની SK ઇન્ડસ્ટ્રીઝમાં. લાલા શાંતિભાઈ પરમાર નામનો શખ્સ ગેરકાયદેસર પ્રવેશે છે. મજૂરોની ઓરડી પાસે કંઈક સળગતું હોવાનો વિડીયો ઉતારે છે અને દાવો કરે છે કે અહીં ગાંજો સળગાવવામાં આવે છે. પણ આ વિડીયો કોઈ સમાજ સેવા માટે નહીં પણ 5 લાખની ખંડણી માટેનો મોહરો હતો. ચરોડા ગામના SK ઇન્ડસ્ટ્રી આવેલી છે. એમાં ફરિયાદી પોતે વાસુદેવભાઈ દેવજીભાઈ સોનગરા ચલાવતા હોય અને એની ફેક્ટરીમાં 13/2/26 રોજ આ કામે જે આરોપીઓ છે એમને 5 લાખ રૂપિયા જેવી ખંડણીની માંગણી કરી. વિડીયો વાયરલની ધમકી, કારખાનું સીલ કરવાનું ષડયંત્ર. રમત અહીંથી શરૂ થઈ. આરોપી લાલા પરમારે ધમકી આપી કે જો 5 લાખ નહીં મળે તો કારખાનાના માલિકોને ગાંજાના કેસમાં ફસાવી દેશે અને કારખાનું સીલ કરાવી દેશે. આ ખેલમાં એન્ટ્રી થઈ હળવદ બ્રેકિંગ ન્યૂઝના પત્રકાર મેહુલ ભરવાડની. મેહુલ અને લાલાએ ભેગા મળીને કારખાનેદાર વાસુદેવભાઈ પર દબાણ વધાર્યું. સતત ફોન, મેસેજ અને હળવદ બ્રેકિંગમાં બદનામ કરી દેવાની ચેતવણીઓ. એમની પાસેથી ફેક્ટરીમાં ગાંજાના કેસમાં ફસાઈ દેવાની ધમકી આપી, હળવદ બ્રેકિંગમાં નામ ચડાવી અને વિડીયો વાયરલ કરીને ધમકી આપી, કારખાનાની આજુબાજુ આટાફેરા મારી અને ડરાવી ધમકાવી, જે બાબતે ગુનો દાખલ થયેલ છે. 16 ફેબ્રુઆરીની રાત્રે પત્રકાર મેહુલ ભરવાડ કારખાનાની આજુબાજુ આંટાફેરા મારી ડરનો માહોલ ઉભો કરી રહ્યો હતો. પણ કારખાનેદારે ડરવાના બદલે કાયદાનો સહારો લેવાનું નક્કી કર્યું. હળવદ પોલીસ મથકે ફરિયાદ પહોંચી અને પોલીસ એક્શનમાં આવી. તોડબાજ લાલા પરમાર અને કલમના કલંકિત પત્રકાર મેહુલ ભરવાડ સામે ખંડણીનો ગુનો નોંધાયો. લાલાભાઈ શાંતિભાઈ પરમાર રહે મોરબી, મેહુલ ભરવાડ હળવદ બ્રેકિંગ વાળા વિરુદ્ધમાં હળવદ પોલીસ સ્ટેશન ગુનો દાખલ કરવામાં આવ્યો છે. બ્રેકિંગ ન્યૂઝ નહીં પણ જેલના સળિયા. હાલ તો પોલીસે આ બંને આરોપીઓને પકડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. ત્યારે આ કેસ એક સવાલ ઉભો કરે છે, શું વાયરલની ધમકી હવે ખંડણીનું નવું સાધન બની રહ્યું છે? કારખાનેદારે પોલીસનો સહારો લીધો છે. હળવદ પોલીસ હવે આરોપીઓ સુધી પહોંચવા જાળ બિછાવી રહી છે. કાયદો નક્કી કરશે વિડીયો હકીકત હતો કે દબાણનું હથિયાર. મોરબીથી રવિ ભડાણિયા, ન્યૂઝ 18 ગુજરાતી. હીરાની ચમક પાછળ સટ્ટાનું અંધારું. સુરતમાં એક દલાલે ₹13 કરોડના હીરા પર કેવી રીતે ફેરવ્યું પાણી. વિશ્વાસના જાંગણ પર ખેલાયો ધોળા દિવસે ડાકુ જેવો ખેલ. જુઓ સુરત ઇકોસેલનું આ મોટું ઓપરેશન.
વિશ્વાસનો ઘાત, 13 કરોડ સાફ. સુરતનું મિની બજાર અને વરાછાની ગલીઓ, જ્યાં રોજના કરોડોના હીરા માત્ર એક ચિઠ્ઠી અને પરસ્પરના વિશ્વાસ પર આમથી તેમ થતા હોય છે. પણ આજ વિશ્વાસનો ગેરફાયદો ઉઠાવીને 43 વર્ષીય હીરા દલાલ શાહિલ શાહે એવો ખેલ ખેલ્યો કે આખું બજાર સ્તબ્ધ થઈ ગયું. 13 કરોડ 32 લાખના હીરા લઈને આ ભેજાબાજ દલાલ રફુ ચક્કર થઈ ગયો હતો. શાહિલે કલકત્તા, હૈદરાબાદ અને મુંબઈની મોટી પાર્ટીઓ સાથે કનેક્શન હોવાનો દાવો કર્યો. વેપારીઓને એમ કે માલ જશે તો નફો મળશે, પણ સાહિલના મનમાં તો કંઈક અલગ જ ચાલી રહ્યું હતું. તેણે અલગ અલગ 3 પેઢીઓ પાસેથી અંદાજે 2600 કેરેટથી વધુના હીરા જાંગડ પર લીધા અને પછી જે કર્યું તે કોઈ ફિલ્મી વિલનથી કમ નહોતું. વિશ્વાસના આધારે ટોટલ 13 કરોડ 32 લાખ રૂપિયાના અલગ અલગ હીરાઓ એણે આ વેપારીઓ પાસેથી લીધા હતા સાહિલ શાહે. અને ત્યારબાદ આ હીરા છે એણે આગળ કલકત્તા, હૈદરાબાદ, મુંબઈ કોઈ પણ વેપારીને કંઈ આપ્યા નહીં અને બારોબાર એ પોતાના અંગત ફાયદા માટે આ હીરા એમની પાસેથી લઈ લીધા હતા અને આ પ્રકારે એણે છેતરપિંડી કરી હતી. સટ્ટાનો શોક, હીરા બન્યા કોલસો. પોલીસ તપાસમાં જે બહાર આવ્યું તે ચોંકાવનારું હતું. જે હીરા વેપારીઓને આપવાના હતા તે સાહિલે રોકડેથી બારોબાર વેચી દીધા અને કરોડો રૂપિયા ક્યાં ગયા? મુંબઈના સટ્ટા બજારમાં. ક્રિકેટ સટ્ટાબાજીની એવી લત લાગી કે વેપારીઓના પરસેવાની કમાણી સાહિલે એક ઝાટકે ઉડાવી દીધી. બેંકના અકાઉન્ટ્સ છે, એના ફેમિલીના બેંક અકાઉન્ટ્સ, એ તમામની ડિટેલ્સ ચેક કરવામાં આવી રહી છે અને પ્રાથમિક પૂછપરછમાં એ ક્રિકેટના સટ્ટામાં આ પૈસા હારી ગયો છે એવી ઇન્ફોર્મેશન આપી રહ્યો છે. 3 જેટલા વેપારીઓ છે એ લોકો પાસેથી અલગ અલગ, એક વેપારી પાસેથી 1298 કેરેટના હીરાઓ, એક વેપારી પાસેથી 177.86 કેરેટના હીરા અને એક વેપારી પાસેથી 1210 કેરેટના હીરા, એમ કુલ મળીને 6,50,000, 95,74,000 અને 5,86,000 એમ ટોટલ 13 કરોડ 32 લાખના અલગ અલગ હીરા એણે આ વેપારીઓ પાસેથી લીધા હતા. 2 મહિનાની નાસભાગ, અંતે સકંજામાં. 16 જૂન 2025 પછી સાહિલ શાહ અંડરગ્રાઉન્ડ થઈ ગયો હતો. સુરત પોલીસની ઇકોસેલ તેની પાછળ પડી હતી. 2 મહિના સુધી તે પોલીસને હંફાવતો રહ્યો, પણ ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સ સામે તેની ચાલાકી લાંબો સમય ટકી શકી નહીં. ઇકોસેલે તેની ધરપકડ કરી ડાયમંડ સિટીમાં મચેલા હોબાળાનો અંત આણ્યો છે. આ સમયથી પોતાની ધરપકડ ટાળવા સારું છે એટલે 2 મહિનાથી નાસ્તો ફરતો હતો અને હવે એની ધરપકડ કરવામાં આવી છે. ગુનાના કામે એને અરેસ્ટ કર્યા બાદ હવે એના રિમાન્ડ લેવાની આગળ કાર્યવાહી ચાલુ છે. હવે પોલીસે તપાસ કરી રહી છે કે હીરા ખરીદનાર વેપારીઓ કોણ હતા. સટ્ટાબાજીના નેટવર્કમાં સાહિલ સાથે બીજું કોણ સામેલ છે? આર્થિક રીતે પાયમાલ થયેલા વેપારીઓ અત્યારે ન્યાયની આશા રાખી રહ્યા છે. હીરા ઉદ્યોગોમાં લાગેલો આ સટ્ટાનો ડાઘ કેટલા લોકોના ઘરે અંધકાર લાવશે તે જોવું રહ્યું.